તાપીના તાટકુવા ગામે ખેતી કરવા આવેલ સરકારી જમીન મુદ્દે દાદાગીરીના મામલે આદિવાસી પંચ મેદાને આવ્યું છે। ગામની પડતર 5 વીઘા સરકારી જમીનનો કરોડપતિ બિલ્ડર ગોપાલ ગામિત દુરુપયોગ કરી રહ્યા હોવાનો ગ્રામજનોનો આરોપ છે। ગોપાલને આ જમીન ખેતી કરવા માટે અપાઈ હતી, પરંતુ તેઓએ આસપાસના ખેડૂતોને આવવા જવાનો રસ્તો બંધ કરી કુદરતી પાણીના વહેણની કોતર પણ પૂરી દીધી હોવાનો ગ્રામજનોનો દાવો છે। અગાઉ આ અંગે ત્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપતા બિલ્ડરોએ ફરિયાદી ખેડૂતને મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ છે, જે અંગે 15 દિવસ પહેલા પોલીસ ફરિયાદ કરવા છતાંય કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। ફરિયાદી ખેડૂતે ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને ફરી એકવાર આવેદન આપ્યું છે। જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આદિવાસી પંચે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમે લોકોએ નાયબ જે કલેક્ટર છે એમને આપ્યું છે, પણ અમે લોકો ઠરાવ્યું છે, આવેદનપત્ર નથી। અને એમાં અમે લોકો ઠરાવ 3 કરેલા છે કે જે મામલતદાર વ્યારા મામલતદાર છે એમણે જે ખોટો ઠરાવ તપાસ રિપોર્ટ આપેલો છે એને સરકાર તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરે। બીજો જે ખેડૂત આદિવાસી ખેડૂત છે એમને જે ધાક ધમકી જે સ્વામિનારાયણ મંદિર તાળકુવા વ્યારા ખાતે જે આવેલું છે એના સાધુ લંપટ સાધુઓએ જે અને જે એના સાગરીતો જે છે જે કહેવાય બિલ્ડરો એ લોકો જે ધાક ધમકી આપી છે એમની સામે તાત્કાલિક એટ્રોસિટી કરવામાં આવે। અને સરકારે જે જમીન આપી છે ખેડવા માટે ખેતી સરકારી જમીન એ જમીનમાં એનો શરત ભંગ થયો છે તો એ જમીન તાત્કાલિક ધોરણે ખાલસા કરવામાં આવે એવી અમારી 3 ઠરાવો અમે ઠરાવ કરીને આપેલા છે। જે તાળકુવાની વિવાદિત જે સરકારી જમીન છે તેને અડોઅડ મારી જમીન આવેલ છે, તે જમીનમાં વ્યારાના અમુક બિલ્ડરો દ્વારા બાંધકામ કરી રોડ રસ્તા બનાવી મારું આખું ખેતીમાં આવવા જવાનું બધું અટકાવી દીધું હતું। તે બાબતમાં મેં કલેક્ટરને અરજી આપેલ હતી। તે દિવસે કલેક્ટરને અરજી આપીને રાત્રિના 9 વાગે મારી જમીનમાં ખેડકામ કરી રહેલો હતો। તે સમયે વ્યારાના જાણીતા બિલ્ડર પ્રકાશ પ્રજાપતિ અને જયેશ ગાંધી દ્વારા 50-60 માણસો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો અને મને તો આદિવાસી ગામતળા તું આવી રીતે ગોપાલ બબલાની મેટર શું કામ કલેક્ટરને આપીને તારે જે બી હતું તે બધું પતાવટ કરી દે, નહીં તો તારે જાનથી મારી નાખશું, તારા હાડકા વડકા ભાંગી નાખશું, એ રીતે મને જાતિ વિષયક ગાળો આપીને